हाय फ्रेंड्स, वेलकम टू न्यू वीडियो। दोस्तों અત્યારે હું આવ્યો છું સ્કાય હેવનમાં, જ્યાં ખજૂરભાઈ આવવાના છે અને અહીંયા અમે જોવાના છીએ। ખાસ તौर પર એમની રાહ જોઈ રહ્યા છે કે આવે અને કે રીતનો એમનો એક્સપિરિયન્સ છે તે બધું શેર કરીએ, કેમ કે હું પહેલી વાર તેમને જો લાઈવ પરફોર્મન્સમાં જોવાનો છું। અત્યાર લગી મેં એમને વિડીયોમાં તો બહુ વાર જોયા છે, પણ લાઈવ પહેલી વાર જોવાનો છું, તો તમને પણ હું બતાવીશ કઈ રીતે તેમનું સ્વાગત થાય છે તે બધું। અને ખાસ તौर પર તમે અહીંયા જુઓ કઈ રીતે છે, અહીંયા આવવાના છે અને આ રીતનું કંઈક એમનું બોર્ડ મારેલું છે જુઓ તો। અને આ બધા પણ મારા ફ્રેન્ડ છે। સ્કાય હેવનમાં આવવાનું ભૂલતા નહીં। જે ખજૂરભાઈ છે તે કહે છે એ આવવાના હતા 7 એપ્રિલ 2024ના દિવસે ગ્રાન્ડ ઓપનિંગમાં 5 વાગે, પણ થોડી એમને આવવામાં કંઈક તકલીફ હતી એટલે લેટ થયા છે। પણ ટેન્શન ના લેશો, અહીંયા કંઈક આ રીતનું એમનું સ્વાગતની તૈયારી ચાલી રહી છે। અને ભીડમાં તો જુઓ તમે અત્યારે કેટલી ભીડ થઈ છે, તો તમને અંદર જઈને બધું બતાવું ડિટેલમાં કઈ રીતનું છે। એમના સ્વાગત માટે કંઈક આ રીતની ભીડ છે અને આ રીતના ઢોલ વગેરે વાગ્યા કરે છે। કોની રાહ જોઈ ખજૂરભાઈ બેઠી છે બધા? તો ખજૂરભાઈ અત્યાર સુધીમાં કેટલા મકાન બનાવ્યા છે? કોણ કહેશે મને? કેટલા બેટા? 200। બીજું કોને ખબર છે એક્ઝેક્ટ આંકડો? કેટલા મકાન બનાવ્યા છે ખજૂરભાઈએ? 6 મકાનનું કામ એક સાથે ચાલુ છે, એટલે એક સાથે 287 મકાન તૈયાર થશે। જોરદાર તાળી થવી જોઈએ। જી હા, અને ખજૂરભાઈ એવા લોકો સાથે જ હંમેશા જોડાય છે, લાઈક અમારા બ્રિજેશભાઈ। એ બ્રિજેશભાઈ પણ કદાચ જેટલું પણ કમાતા હશે એમનું 10% ઓલવેઝ જરૂરિયાતમંદ લોકો માટે વાપરે છે। તો ભાઈ બ્રિજેશભાઈ અને એમની ટીમ માટે પણ જોરદાર તાળી થવી જોઈએ કે આવા સરસ મજાના કામ કરે છે, સરસ મજાના કાર્ય કરે છે બ્રિજેશભાઈ। અને એમના ફાધર, એમના મધર, એમનો પણ સપોર્ટ ખૂબ રહ્યો છે, એમના ઘરના પત્નીનો પણ સપોર્ટ, એમના ભાઈનો પણ સપોર્ટ રહ્યો છે, ત્યારે જ આવું સરસ મજાનું કાર્ય થઈ શકે। અને હવે મને સમાચાર મળ્યા છે ત્યાં સુધીમાં ખજૂરભાઈ અહીંયાથી ફક્ત ને ફક્ત 500 મીટર દૂર છે। 500 મીટર કોઈ બાઉન્સરો ધક્કા નહીં મારે, કોઈ બાઉન્સર ધક્કા નહીં મારે ભાઈ, બધા આપણા ઘરના જ છે ભાઈઓ। અને જેટલા ઉપર ચડાય પ્રેમથી નીચે ઉતરી જાઓ। આ બધા મને જોવા આવ્યા છે, કઈ વાંધો નહીં, નીચે આવી અવતરવાનું છે। આવ્યો બધા થોડા સેટ બનાવી લો, આજે લડી લેવાનું છે ભાઈ। કેમ છો અમદાવાદ? એક ટાઈમ એવો હતો, બહુ સત્ય વાત કરું, મારી માસીની સોગંદ ખાઈને કહું છું, એક ટાઈમ એવો હતો કે હું અમદાવાદમાં આવતો, હું તરુણને કહેતો યાર અમદાવાદમાં છે પણ સાંભળો પણ જેમ જેમ અમદાવાદમાં આવવાનું થયું પછી અંદરથી એમ થયું કે ભાઈ અમદાવાદ જેવું કોઈ સિટી છે નહીં। જે બોલીએ એ મોટથી બોલે અમદાવાદી, બાકી અમદાવાદીઓ પાસે ટાઈમ નથી, કોઈ પાસે કોઈના લીધે। અને જે અમદાવાદીઓ છે ને, આજે હકીકતની વાત કરું, ગરમી કેટલી છે ને ગરમી આજે, અને એ ગરમીમાં જો તમે મારા માટે હવાઓ ના પરથી એટલું કહેવાનું મન થાય કે આઈ લવ યુ અમદાવાદ। કેમ કે જેને અમદાવાદી આ બહુ મનથી અને બહુ સત્ય વાત કરું છું કે અમદાવાદીઓએ જેને જેને પ્રેમ આપ્યો છે, દિલથી આપ્યો છે, એની હાથે જીવ દઈ દીધો છે।
અને આજે તમે મારી હારે જોડાણા છો, લાગણીથી જોડાણા છો, કોઈ કલાકાર તરીકે નથી જોડાણા. ગુજરાતમાં અત્યાર સુધીમાં 287 ઘર જરૂરિયાતમંદ લોકોના બનાવ્યા છે. અને કલાકાર તરીકે વોટથી કહેવાનું મન થાય છે તો જે રૂપિયા હું કમાઉં છું ગરીબો પાછળ વાપરું છું. પૈસા ભેગા કરવાના ખાતા જ નથી. આપણે ગુજરાતમાંથી કમાતા હોઈએ તો ગુજરાતને પાછો દેવામાં શું વાંધો છે? એટલે જેને જેને માતાજીએ રૂપિયા આપ્યા છે તમામ લોકોને કહું છું, જેને આપ્યા છે અને કહું છું કે અત્યારે ટાઈમ છે, ગરીબો પાછળ વાપરજો. જેને ફી ભરવાના ઘટે છે, જેને ભાડા ભરવાના ઘટે છે, જે બીમાર હોય, જેને હોસ્પિટલની સારવારમાં ઘટતા હોય એવા લોકોની હારે ઉભા રહેજો. મહાદેવ તમારી હારે ઉભો રહે. બાકી મહાદેવ કે ભગવાન પૈસા નથી માંગતા, ભાઈ ભગવાનને પૈસાની જરૂર છે. ત્યારે મહાદેવે કીધું કે ભાઈ 11,000 રૂપિયા આપો, ત્યારે માતાજીએ કીધું 11,000 રૂપિયા આપો. પણ સૃષ્ટિ પર જેટલા જરૂરિયાતમંદો છે એ ભગવાન રૂપી છે એવા લોકોને સપોર્ટ કરો. મહાદેવ તમારી હારે ઉભા રહે, માતાજી તમારી હારે ઉભા રહે. મહાદેવનો આવો સત્ય વાત કરું, માતાજીનો મહાદેવનો પ્યોર ભગત છું. જયારે કેદારનાથ ખુલે છે બધાથી પહેલે હું ત્યાં જાઉં છું, એટલી આસ્થા ધરાવું છું. પણ અંદરથી એવું કહેવાનું મન થાય કે જે ગરીબ છે એ ભગવાન છે, એની હાથે ઉભા રહો. મહાદેવ મહાદેવ તમારા જે પણ ઈષ્ટદેવ છે તમારી હારે ઉભા રહે. એટલે અત્યારનો ટાઈમ છે, જેમ જેમ આપણે કોરોના છે, આપણે શું નથી જોયું, ભલી ભલી વસ્તુનો સામનો કરીને આપણે આગળ વધી છીએ. હવે તો કેરીઓ નથી પાકતી આંબામાં, ગરમી દુનિયાભરની થાય, ઠંડી દુનિયાભરની થાય છે ને બધું. આવું આપણે ક્યારેય નતો વિચાર કર્યો. એવો સમય ધીમે ધીમે આવી રહ્યો છે. એટલે અત્યારે સમય છે ગરીબો પાછળ વાપરો, જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરો, જેને જરૂર છે એની પાછળ વાપરો. બાકી જીવનની અંદર કઈ છે નહીં. મારા તમે કોમેડી વિડીયો પણ જોયો છો, મારા સેવાના વિડીયો પણ જોયો છો, અને મેં જે પણ સાહસ કર્યા છે એ ગુજરાતી તરીકે હંમેશા તમે ખજૂરને સપોર્ટ કર્યો છે. આજે ઇન્સ્ટાગ્રામમાં 6 મિલિયન ફોલોવર છે, હાઈએસ્ટ ફોલોવર છે ગુજરાતમાં, એ તમારી બધાની મદદ છે. ફેસબુકમાં હાઈએસ્ટ ફોલોવર છે, યુટ્યુબમાં હાઈએસ્ટ ફોલોવર છે. બધી વસ્તુ પોસિબલ થઈ છે તો તમારા બધાના લીધે છે. એટલે આજે બહુ વધતી કહેવાનું મન થાય કે આજે ખજૂર જે છે કે ખજૂરભાઈની ટીમ જે કાંઈ પણ છે એ તમારા બધાના પ્રેમના લીધે છે. બનાવો. આઈ લવ યુ સો મચ. બાકી લાલાભાઈ બહુ રેડી ફરી કઈક થઈ જાય. નાના છોકરાઓને કઈ કહેવાનું આવે છે લાલાભાઈ, પ્રેમ છે ભાઈ. ઈ પાછા અમદાવાદની કઈ ઘટે નહીં. લાલાભાઈ હા બોલો. બહુ સત્ય વાત કરું કરો. આ અમદાવાદની અંદર આવી આપણે આ એટલો બધો પ્રેમ હતા માટે છે આ લોકો. બસ આ અમદાવાદી લોકોને પ્રેમ કરવા હાટે જન્મા છે ભાઈ. ભાઈ ફોટો કીધો ભાઈ. સાચી વાત. લાલાભાઈ આ આટલી ગરમીમાં આટલા લોકો આવ્યા ને બસ એક વાર તો દિલથી કહ્યું પણ આઈ લવ યુ અમદાવાદ. વાહ એમને સાચું ભાઈ નિકોલ નીચે હોય. લાલાભાઈ એક કામ કહું શું આપણે અમદાવાદમાં શિફ્ટ થઈ ગઈ તો આજે ભાઈ કે ભાઈ નિકોલમાં કોઈ ઘર છે કે એમ કાં લાલા કોઈના ઘરમાં ન જાવ ને એક ફ્લેટ લેવો પડે. નવું ઘરે કહું છું ભાઈ ભૂલી જાય અમદાવાદી. અને જે લોકો સાંભળો આ બહુ સત્ય વાત કરું, જે લોકો અમદાવાદીઓને કંજૂસ સમજતા હોય, મહેસાણા વાળાને કંજૂસ સમજતા હોય તો એવા વેમમાં રહેતા નહીં. અમદાવાદીઓ જેવા દિલદાર કોઈ નથી. આ બહુ સત્ય વાત કરું છું. અને લાલાભાઈ આજે આપણે સ્કાય હેવનમાં આવ્યા છીએ. શું કહેશો એના વિશે? બસ જોરદાર કન્સલ્ટન્સીથી આપણે જે છે બ્રિજેશભાઈ આપણે વાત કરશે બ્રિજેશભાઈ. પહેલા તો હા છોકરીઓ બહુ રાડી નાખે. હા બ્રો અત્યારે બહાર જવાનો સમય છે. જેની ઘરે વિદ્યાર્થીઓ ભણતા હોય, બેનો દીકરીઓ ભણતી હોય, જેને વિદેશ ભણવા જવું હોય, જેને ટુરિસ્ટ વિઝા જોતા હોય, કે જેને
ધંધા આર્થિક બિઝનેસ પર્પસમાં બહાર જવાની ઈચ્છા હોય તો એના માટે સરસ મજાનો સોલ્યુશન છે સ્કાય હેવન. દિલીપભાઈ એ જણાવો કે જેને વિદેશમાં જવું હોય એના માટે તમારા માટે શું, તમારી પાસે શું ઉત્તમ તકો છે? ભાઈ શાંતિથી જેને વિદેશ ભણવા જવું એના માટે ઉત્તમ તક છે, સાંભળો 2 મિનિટ. સૌથી પહેલા તો ખજૂરભાઈ તમને થેન્ક યુ કે આજે બિઝનેસ તો ઓટોમેટિક વિદેશથી થતો હોય પણ 3 વર્ષ પહેલા ખજૂરભાઈના લીધે જીવનમાં ચાલુ કર્યા હતા અને જે આ જિંદગી છે એનું થઈ જાય જે ફળ જોયા તમે 2018માં એ આખો કોર્નર થયો જે નિકોલના હિસાબે થયો છે અને નિકોલનો ટ્રસ્ટ આવા નવા બનતો એના માટે અમે જબરદસ્ત મહેનત કરીશું. IELTS PT સ્ટુડન્ટ વિઝા મોર ધેન 1500 પ્લસ અને નિકોલની અંદર આજે જાહેર સ્ટેજ ઉપર કહું છું કે જે લોકોને મમ્મી પપ્પા કોરોનામાં નથી અથવા તો કોઈ જરૂરિયાતમંદ છે તો બિંદાસ આજે સ્કાય વનનો કોન્ટેક્ટ કરે એને ફ્રીમાં અથવા તો સારા ડિસ્કાઉન્ટ મને ભણાવીશું. આ વિચારો આવી રહ્યા છે એ ખજૂરભાઈ આજે પોતાના અમુક ટાઈમ હું વિચારતો હોય ખજૂરભાઈના રિસેન્ટલી મહેનત થયા. ખજૂરભાઈ ફેમિલી છોડી રાત દિવસ જબરજસ્ત મહેનત કરે બરોબર તો એમના માટેની ધંધો તો આપણો ઓટોમેટિક થવાનો છે. બિઝનેસ પોલિસી પણ સૌથી પહેલા છે રિલેશન. આજે ખજૂરભાઈ આપણને જે પ્રેરણા આપે ખરેખર જે કમાતા હોય એમાં કૂતરા બિલાડા માણસો જે બી ભગવાન તમારી જોડે ઓટોમેટિક રહેશે. આ જે સ્ટેજ ઉપર ઉભો છું એ સેવાઓના હિસાબે મા બાપના હિસાબે ફેમિલી અને નિકોલના સપોર્ટથી તો આજે 3rd ફ્લોર ઉપર આપણું ઇનોગ્રેશન છે બરોબર તો વધુ વિગતો ખરીદી ચર્ચા કરશે. થેન્ક યુ. વાહ ભાઈ, જોરદાર ભાઈ, ખરેખર વાહ. બેનો પાછી ગળાની નસ ન ફાટી જાય હો. આઈ નો બધાએ સૂટ પહેર્યા છે આટલી ગરમીમાં ભાઈ, સૂટ પહેરવાની કોઈ હિંમત તો જોઈએ ભાઈ, તાળી દઈએ જોરદાર. હું તમને ખબર છે ટી-શર્ટ પર શર્ટ પહેરું પણ આજે નથી પહેરો. કેમ? અમદાવાદમાં આવો ગરમી હાલો, અમદાવાદ વાળાને ગરમી ન લાગે, બહારનાને બહુ ગરમી લાગે. એટલે વાળાને આ લોકો શું કરે છે કે આ લોકોને ગરમી નથી લાગતી? આપણે ગરમીમાં જન્મ્યા છે પછી એને ઘણું લાગે. એ વાત તો તું કરી કે લાલા ભાઈ પણ આજે પ્રેમ છે ભાઈ તમારી બધાની. આજ તો ભાઈ જેટલા લોકો આ તડકામાં આવ્યા છે મારા માટે બધાનો ખૂબ ખૂબ આભાર. માતાઓ બહેનો તમે આજે પ્રેમ આપો છો, જે સપોર્ટ કરો છો, અમારા વિડીયો જોવો છો, તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. લાલાભાઈ જાનો મારી રીસાણી ગાવાનું મન થઈ ગયું છે. હાય નાખો હું તો જાઉં છે વચ્ચે એમાં હાલો ભાઈ પણ પેલા પાકીટ ચોરોથી સાવધાન. પોતાના પાકીટ જોઈ લો. બપોરની ઇવેન્ટમાં 9 પાકીટ ચોરાઈ ગયા. અમે જે બરોડામાં હતા ભાઈ પોતાના પાકીટ જોઈ લો. મારી માસીના આમ જોઈ લો પોતાના ખીચા. મારા માસી પાછા અમદાવાદના જ છે એટલે પાછા ઈ વિડીયો એડી સુધી પોગાડતાની નકર એના છોકરા મારી હારે બાંધવા આવશે. અમારા માસી હારે કોઈ સંબંધ નથી. કાંઈ નહીં ઉપર માસી રાજ માછી રો વરા છે. આ વિડીયો ની કઈ ખોટો પોગી ગયો લાલાભાઈ. નો ભગે અમે તો મજાક કરી છે. પણ મારા 3 મામા છે એ પણ અમદાવાદના છે. બહુ સત્ય વાત કરું નથી કે એના વિશે મારે કારણ કે ક્યારે અમને ચા નથી પૂછ્યો એને અમને મજાક કરે છે. આ વિડીયો મારા મામા સુધી ન પહોંચવા જોઈએ. ખાસ ધ્યાન રાખજો બધા. પણ આઈ લવ યુ સો મચ અમદાવાદ. લાલાભાઈ જાનો મારી ગાય ના હવે વગાડો જાનો મારી ગાઉં છું.
ભાઈ કેવું લાગ્યું? મારું એક સરસ મજાનું બીજું સોંગ છે ફેર એન્ડ લવલી, એ સાંભળ્યું છે કે નહીં કોઈ? એના માટે જોરદાર તાળી જોઈએ. હવે આનંદ કામ મૂકીને સવાલો માટે રાહ જોઈ છે ને મારી બેને પાર્લરનું કામ મૂકી દીધું. વિચાર કરો ખાલી. બેન, આશીર્વાદ આપી દો બેન. ભાઈ બેન દીકરીનો આશીર્વાદ લેતા રહેજો. ઘણી બહેનની ફરિયાદ હોય છે કે ભાઈઓ અમને સાચવતા નથી, પણ બહુ સત્ય વાત કરું છું. બહેનોને જેટલા રાજી રાખશો જીવનમાં એટલી પ્રગતિ કરશો. હા, ભલે તમારી ફીને થોડા ઓછા રાખો, પણ બેનને જીવનમાં ખૂબ રાજી રાખજો. આ સત્ય વાત કરું છું. લાલાભાઈ બરાબર કે નહીં? સાચી વાત છે. પ્રેરણા મોડમાં તમારો મારો જોરદાર. ભાઈ આ એક છોકરાની વાત કરું તમને, સાંભળો. બહુ બહુ ચાહકો કોને કહેવાયની વાત કરું. આ છોકરો અમદાવાદમાં જે પણ ઇવેન્ટ હું કરું એ ઇવેન્ટમાં મારા માટે એક ફ્રેમ લઈને તો આવે છે. ભાઈ આના માટે જોરદાર તાળી છે. હર એક કલાકારને આવા ચાહક મિત્રો મળી જાય ને એટલે પછી એના જીવનમાં બીજી કોઈ અપેક્ષા ન રહી. એટલે આવા ચાહક માટે યાર મને આવા ચાહકોની જરૂર છે. એટલે આઈ લવ યુ ભાઈ. શું નામ છે તારું? મયંક. આઈ લવ યુ. પહેલા તો હું તને એક નાનકડી પપ્પી આપી દઉં. બસ મારી પાસે એક પપ્પી સિવાય બીજું કાંઈ નથી. તો આઈ લવ યુ સો મચ. તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. 25 તારીખે અમેરિકા જઈ રહ્યો છું. એ પહેલા 5 થી 7 ઘર મારે બનાવવાના છે. રાત દિવસ મહેનત કરું છું. આ ઇવેન્ટ પતાવીને મહેસાણામાં આવેલું અંબાસણ ગામ છે, ત્યાં આજે રાતે પ્લાસ્ટર કરવાનો છું. મારી સ્ટોરી જોઈ લેજો. પણ આજે તમે પ્રેમ આપો છો, આ સપોર્ટ આપો છો, મારી સાથે લાગણીથી જોડાણા છો. એક કલાકાર તરીકે હંમેશા કહેવાનું મન થાય કે તમે કોઈ કલાકારની દ્રષ્ટિએ મારી સામે નથી જોતા. હંમેશા દિલથી પ્રેમ આપો છો. જે પણ કાર્ય કરું છું એને સાહસ, મારા સાહસને હંમેશા તમે આવકાર્યું છે. તો લવ યુ. થેન્ક યુ સો મચ અમદાવાદ. તમામ લોકોને ફરી પાછો કહીશ કે સ્ટુડન્ટ વિઝા કોઈને જોતા હોય, કોઈને ટુરિસ્ટ વિઝા જોતા હોય, કે ફેમિલીમાં કોઈને બહાર જવું હોય તો અમારા ભાઈનો આ જે સ્કાય હેવન છે એમની મુલાકાત જરૂરથી લેજો. સારા માણસ છે. અને હંમેશા કહું છું કે ગુજરાતની અંદર બિઝનેસ બધા જ લોકો કરે છે, કરોડો રૂપિયા બધા જ કમાય છે, પણ કરોડો રૂપિયા કમાય એની પાછળ 10 રૂપિયા જે વ્યક્તિ કમાતો હોય 4 રૂપિયા ગરીબો પાછળ વાપરે ને, એવા હરેક વ્યક્તિને સપોર્ટ કરાય કે ન કરાય? એલાવ થોડું જોરથી બોલો. ઓહો લાલાભાઈ, આ લોકો અમદાવાદીઓ ખાય છે હું રોટલા, બીજું શું ખાય? ના 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 ભાઈ, દિલથી જો ભાઈ, અમદાવાદીઓ શું ખાય છે? પીઝા બર્ગર. આ ઈડલી સંભાર ગઈ લે ભાઈ. તું ચેન્નઈ આવ્યો છે? ચેન્નઈ ના નથી ને તમે ભાઈ? અમેરિકા લાલાભાઈ, આપણે અમેરિકા જઈશું. અમદાવાદીઓ માટે શું લાવવાનું છે બોલો ભાઈ? શું લાવવું છે બોલો? આ લોકો ભાઈ બધું છે. ના એમ થોડું, આપણે ઘરના લોકો માટે જો પ્રેમ લાવવાનો છે. પ્રેમ ઓલો ચિકમ કે છે. બોલો ચિકમ ખાવી તારે? અહીંયા મળે બૂમર લઈ લેવાની ભાઈ. ના લાલાભાઈ, ચિકમ પછી આપણે લેતા આવશું ને પછી અમદાવાદમાં બધા ચોટાડશે તો કોનું નામ આવશે? કોકના વાળમાં ચોટાડી જાય. ક્યાં જવું? પણ જે લોકોને ભાઈ દિલથી અમેરિકા જાઉં છું 25 તારીખે, જેને જે કંઈ પણ મંગાવવું હોય, ઇન્સ્ટાગ્રામમાં આપણું આઈડી છે નીતિન જાની 24, એમાં કમેન્ટ કરી દેજો કે ભાઈ આ લેતા આવજો. બરાબર? બહુ મોંઘું મંગાવતા નહીં. આઈફોન પાછા નાનું નાનું મંગાવજો. ચોકલેટ છે, પછી બીજું શું આવે લાલાભાઈ? નાનું ચિંગમ, ચોકલેટ, ડેરી મિલ્ક, આઈફોન સુધી કોઈ મોકતાની મહેરબાની કરીને. ઓલા બેન કે લિપસ્ટિક કોણ છે? ઓલા બેન લાવશું. બેન તમારા માટે 100% લિપસ્ટિક લાવશું. બેનું દીકરીઓ માટે જે માગશો એ લઈને આવશું અમે. હે તમને ફરવા લઈ જાઓ. ઓહો બહુ મોટી ડિમાન્ડ કરી નાખી. બસ કાંઈ હેવનમાં પહોંચી જાઓ તમે લોકો. કાંઈ વાંધો નહીં, પણ જો તમારા ઓહો 1 મિનિટ આમરો લાલાભાઈ શું કહેશો બોલો? ઓહો બસ તમે તમારા ભાઈ માટે પ્રાર્થના કરો. જીવનની અંદર જો આગળ નીકળો તો પ્લેનમાં બધાને લઈ જાય.
ભેગા કરવાના થાકતા જ નથી, હંમેશા ગરીબો પાછળ વાપરવાના. એક સાથે બધા બોલશું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાલાભાઈ, બિલકુલ વિશ્વાસ નતો કે આવા તડકામાં એટલા લોકો આવશે. તો પ્રેમ છે, મને હતો વિશ્વાસ. પણ આઈ લવ યુ યાર. જય માતાજી. તો દોસ્તો આ હતા ખજૂરભાઈ. આપણે ખજૂરભાઈને મળ્યા અને ખજૂરભાઈ આપણને બહુ બધી મોજ મસ્તી કરાવી, સારા એવા સ્ટેજ ઉપર પરફોર્મન્સ પણ આપ્યું છે. તો હવે આપણે જઈએ અને બસ અહીંયા આ વિડીયોનો એન્ડ કરું. તમને આ વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં બતાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ બીજા કોઈ બ્લોગમાં, અને ત્યાં સેલિબ્રિટી આવશે અહીંયા કંઈક વિપુલ કે નરવાડા ઇલાકામાં, તો ત્યાં જઈશું અને ત્યાંનું પણ શૂટ કરીશું. તો ચલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ધન્યવાદ, તમારું ધ્યાન રાખજો.